રાધે રાધે, હું કશ્યપ પ્રજાપતિ। આજનું આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુવાહાટીમાં ભીમાસર ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા। ભોળાનાથના અદ્ભુત દર્શન ત્યાં આગળ આપણે કર્યા। ખૂબ જ ચાલવાનું છે ત્યાં આગળ, પણ દર્શન કરીને ખૂબ આનંદ થયો, મન પ્રફુલ્લિત થયું। આવો આપણે પણ ભોળાનાથના દર્શન કરીએ। ओम जमगंगा भैरवंदे मुक्तिवर्धन बारकानि वंदनामि तोर्मुक्षी हेमामि मिश्र महादेव हर हर महादेव। બ્રહ્મપુત્ર નદીના કિનારે ઉમાનંદ ભોળાનાથના દર્શન કરવા માટે ત્યાં આગળ જવા માટે બ્રહ્મપુત્ર નદીમાં થઈને જવું પડે છે। ત્યાં આગળની લોકલ હોડીમાં બેસીને ભોળાનાથના દર્શન કરવા પડે છે। તો આવો આપણે પણ પહોંચીએ, ત્યાં આગળ ભગવાનના દર્શન કરીએ। ઉમાનંદ ભોળાનાથની થોડી વાત કરીએ તો એની વાર્તામાં એવું છે કે આ મંદિર રાજા ગદાધરસિંહે એમના આદેશથી બનાવ્યું હતું, પણ એનું પાછળ પણ રહસ્ય છે કે ભગવાન ભોળાનાથ અહીંયા આગળ ભયાનંદ સ્વરૂપે અહીંયા ભગવાન રહેતા હતા। એ એક દિવસ અહીંયા આગળ ધ્યાનમાં બેઠા હતા, ત્યારે કામદેવે આવીને એમનું ધ્યાન ભંગ કર્યું હતું। ભગવાન ભોળાનાથને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એમના ક્રોધની અગ્નિમાં કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યા। આ તળેટીનું નામ ભસ્માચલ પણ પડેલું છે અને આ ભગવાન ભોળાનાથના દર્શન કરવા ખૂબ જ પવિત્ર છે। અહીંયા આગળ લોકો સોમવારે આવતી અમાસના દર્શન કરવું ખૂબ લાભદાયી કહે છે અને એ દર્શન લોકો અહીંયા આગળ વધારે કરે છે। અહીંયા આગળ શિવ ચતુર્દશીનો એક મેળો હોય છે, ત્યાં વાર્ષિક મેળો કરે છે એ લોકો। તો આવો આપણે દર્શન કરીએ અને અમારા અવનવા બ્લોગને જોવા માટે અમારી ચેનલને કશ્યપ પ્રજાપતિ બ્લોગરને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।